આજે વાત કરવી છે એ શિક્ષકોની, જે બાળકોને ઘડતર આપે છે, જે બાળકોને ભણતર આપે છે, બાળકોનું ભવિષ્ય ઘડે છે, એ જ શિક્ષકો અત્યારે દુવિધામાં મુકાયા છે। કારણ કે શિક્ષકોને છૂટા નથી કરવામાં આવતા। એ શિક્ષકોનો હક છે જિલ્લા ફેરબદલી, પરંતુ જ્યારે જિલ્લા ફેરબદલી સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે કેટલાક શિક્ષકો તો જાય છે, પરંતુ જ્યારે એ જિલ્લા શિક્ષણ વિભાગ જ જિલ્લા ફેરબદલી માટે શિક્ષકોને મંજૂરી નથી આપતું ત્યારે આ પ્રકારે શિક્ષકો અટવાય છે અને રોષે ભરાય છે। કંઈક આવી જ ઘટના સામે આવી છે કચ્છમાંથી, જ્યાં શિક્ષકોની ફેરબદલીનો મુદ્દો ગરમાયો છે। મહત્વનું છે કે શિક્ષકોએ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી હતી, અરજી મંજૂર થઈ ગઈ છે અન્ય જિલ્લામાં જવા માટેની, પરંતુ કચ્છ જિલ્લામાંથી જ્યાં શિક્ષકોને છૂટા કરવામાં નથી આવતા તો આ શિક્ષકો અન્ય જિલ્લામાં હાજર કેવી રીતે થશે? અને એટલા જ માટે મોરબી અને દ્વારકાના ડીપીઈઓએ તો કચ્છ જિલ્લા પંચાયતને પત્ર લખ્યો છે અને તાત્કાલિક જિલ્લા ફેરબદલીના શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી રહી છે। પરંતુ માત્ર કચ્છ જિલ્લામાંથી જ શિક્ષકોને છૂટા નથી કરવામાં આવ્યા। રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ફેરબદલીનો લાભ શિક્ષકોને મળ્યો છે, પરંતુ કચ્છ જિલ્લાના શિક્ષકોને આ ફેરબદલીનો લાભ નથી મળ્યો અને જિલ્લા શિક્ષણ સમિતિ નિયમ સામે નમતું પણ નથી મૂકતી તેવા પણ આરોપો લાગી રહ્યા છે। શિક્ષણ વિભાગના નિયમ સામે જિલ્લા પંચાયત સમિતિ અડગ છે અને ઘટ ન પુરાય ત્યાં સુધી ફેરબદલીમાં અમે શિક્ષકોને છૂટા નહીં કરીએ તેવું જિલ્લા પંચાયત સમિતિનું કહેવું છે। મહત્વનું છે કે કચ્છમાંથી મોરબીમાં 55 શિક્ષકોએ ફેરબદલી કરાવી છે, પરંતુ આ શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા। દ્વારકા માટે 45 શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કરાવી છે। કચ્છ જિલ્લામાં માત્ર 25 શિક્ષકો જ આવ્યા છે, જ્યારે જે શિક્ષકો જવાના છે તેમને હજુ સુધી છૂટા પણ કરવામાં નથી આવ્યા। મહત્વનું છે કે નિયમ પ્રમાણે 50% મહેકમ જળવાય એ રીતે ફેરબદલીનો નિયમ છે, પરંતુ કચ્છ છોડવા કુલ 2167 શિક્ષકોએ અરજી કરી છે, જેની સામે 1364 શિક્ષકોની અરજી મંજૂર થઈ છે અને આગામી સમયમાં જે ભરતી થવાની છે તેમાં પણ કચ્છ જિલ્લાને 1600 જેટલા શિક્ષકો મળી શકે છે, છતાં પણ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। શિક્ષકોની એ હદે ઘટ છે કે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પણ થવાની શક્યતા છે। આજે શિક્ષકો રોષે ભરાયા છે, શિક્ષકો રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે। આ બાબતે રાજનીતિ પણ તેજ થઈ રહી છે અને એટલા જ માટે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે શિક્ષકોની ઘટ એટલી બધી છે કે જો અગર હજુ પણ ભરતી કરવામાં આવે શિક્ષકોની તો પણ કચ્છ જિલ્લાને 1600 શિક્ષક મળે, છતાં પણ શિક્ષકોની ઘટ વર્તાય છે અને નાની મોટી રકમ નથી, મોટી અમાઉન્ટ છે જેમાં શિક્ષકોની ઘટ છે। કચ્છમાંથી શિક્ષકોની ફેરબદલી એટલા જ માટે નથી કરવામાં આવી રહી કારણ કે ઘટ છે અને આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ રહી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને સાંસદ ગેનીબેન ઠાકોરે પત્ર લખીને બદલીના હુકમો છતાં શિક્ષકોને છૂટા નથી કરાયા તેવી વાત કહી છે। સમગ્ર રાજ્યમાં શિક્ષકોને છૂટા કરાયા છે તો કચ્છમાં શું કામ નથી કરાયા તે સવાલ પણ ઉઠી રહ્યો છે। ઠરાવની અમલવારી કરી સત્વરે છૂટા કરવામાં આવે તેવી માંગ ગેનીબેને કરી છે કચ્છના શિક્ષકો માટે। કચ્છ જિલ્લા પંચાયતમાં બદલી રોકવા ઠરાવ કરાયો છે। મહત્વનું છે કે આ બાબતે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે અને શિક્ષકો પણ એકઠા થયા છે। શિક્ષકો પણ સવાલ કરી રહ્યા છે કે શું કામ અમને છૂટા કરવામાં નથી આવતા, શું કામ અમારો જે ઠરાવ છે તે હાલ ઠરાવ રોકવામાં આવ્યો છે બદલીનો। આ તમામ સવાલો એ શિક્ષકો ઉઠાવી રહ્યા છે કારણ કે જિલ્લા ફેરબદલી એ શિક્ષકોનો હક છે। મહત્વનું છે કે શિક્ષક જે પણ પોતાનું વતન હશે કે જે તેનું રહેણાંક હશે તેની આસપાસ જિલ્લા ફેરબદલી કરાવી શકે છે, તે નિયમ છે, નિયમ પ્રમાણે। પરંતુ કચ્છમાંથી આ શિક્ષકોને જિલ્લા ફેરબદલી માટે છૂટા જ કરવામાં નથી આવતા તો તેઓ અન્ય જિલ્લામાં હાજર કેવી રીતે થશે? એટલા જ માટે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે શિક્ષકો એકઠા થયા છે રજૂઆત કરવા માટે। આ મુદ્દે મારી સાથે કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા પણ જોડાઈ ગયા છે। કૌશિક, મોટી સંખ્યામાં શિક્ષકો અત્યારે ત્યાં ઉપસ્થિત રહ્યા છે, શું માંગ છે શિક્ષકોની, સમસ્યા શું આવે છે? જી, ચોક્કસથી જિલ્લામાં ફેરબદલી થયેલ શિક્ષકોને હજી સુધી છૂટા કરવામાં નથી આવ્યા ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે જે ભુજનો જે જિલ્લા પંચાયત જે સંકુલ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો અહીં આવ્યા છે અને ખાસ કરીને તેઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે તેઓને જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોને છૂટા કરવામાં કેમ નથી આવતા। તેઓ પોતાના બાળકો સાથે પણ આવ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે છેલ્લા 2 વર્ષથી જિલ્લા ફેરબદલી પામેલ શિક્ષકોને છૂટા થઈ શકેલ નથી અને હાલમાં ઓનલાઈન બદલી પામેલ શિક્ષકોને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ઠરાવના કારણે 50% મહેકમ હોવા
છતાં પણ છૂટા થઈ શકેલ નથી. તો કચ્છ જિલ્લાના બાળકોને શિક્ષણ પર અસર ન થાય અને શિક્ષકોને પોતાના વતનનો લાભ મળે તે હેતુથી રાજ્ય કક્ષાએથી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા અને સાથે શિક્ષકોની ઘટ પૂરાય તે અનુસંધાને રજૂઆત કરવા લાગણી સાથે માંગણી પણ છે. અને અત્યારે જોવા જઈએ તો જુદા જુદા કચ્છના જુદા જુદા વિસ્તારોમાંથી પણ અત્યારે શિક્ષકો આવ્યા છે. ત્યારે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે પણ અત્યારે શિક્ષકો સાથે વાત કરી હતી. ખાસ કરીને તમારી શું માંગ છે અત્યારે? અમારી માંગણી એ જ છે કે જે નિયામકશ્રીએ જીઆર કરેલો છે એ મુજબ અમને 50% મુજબ છૂટા કરે. અમારી મેઇન માંગણી એ જ છે અત્યારે કે અમને શા માટે અહીં રોકીને રાખ્યા છે, આ અન્યાય શા માટે અમારા માટે જ. બીજા જિલ્લામાં બધાને છૂટા કર્યા છે તો અમને 50% મુજબ કેમ નહીં? તો અમારી એ જ માંગણી છે કે અમને છૂટા કરો. તમારી શું માંગણી છે ખાસ? બસ એ જ કે છૂટા કરો, મહેકમ પ્રમાણે 50% જે નિયમ છે એ મુજબ છૂટા કરો. અનેક શિક્ષક છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને કેટલા દિવસથી આ માંગણી છે અને અત્યારે તંત્ર દ્વારા શું જવાબ મળી રહ્યા છે? તંત્ર દ્વારા એવા જવાબ મળે છે કે ટૂંક સમયમાં ને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યારે છૂટા કરવામાં આવશે. પરંતુ જે 11/5/2023નો જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે એનો પ્રકરણ એપ છે એ પ્રમાણે બધા જ જિલ્લામાં છૂટા કરી દીધા છે. તો અમને જ શા માટે અહીંયા રોકી રાખવામાં આવ્યા છે? અને જે ઠરાવ થયેલો છે 11/5/2023નો એ ઠરાવ છે એ ઠરાવ રાજ્યપાલના નામે અને રાજ્યપાલના હુકમથી થયેલો છે. એ વિરુદ્ધ જે ઠરાવ થયો અને એ ઠરાવ શિક્ષણ સમિતિનો થયો અને અમને અહીંયા રોકી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને કચ્છનું જે પંચાયત તંત્ર છે તે શું કહે છે? ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી શું કહે છે? જિલ્લા પંચાયત પ્રમુખ શું કહી રહ્યા છે? થોડા સમય પહેલાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને અમે મળ્યા ત્યારે પ્રમુખશ્રીએ એવું અમને કહ્યું હતું કે આ ઠરાવ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા નહીં. આજે 7 દિવસ થઈ ગયા. 13/12/2024ના રોજ બદલી પામેલા શિક્ષકોના ઓર્ડર જનરેટ થયા છે. ઠરાવની જોગવાઈ એવી છે કે બદલીના ઓર્ડર જનરેટ થયા પછી 7 દિવસની અંદર 50% મહેકમ શાળામાં જળવાતું હોય તો એમને છૂટા કરવાની જોગવાઈ છે. પરંતુ આ જિલ્લા શિક્ષણ સમિતિના ઠરાવના બાધને લીધે આ શક્ય બન્યું નથી. તો અમારી બધા શિક્ષકોની એવી માગણી છે, અમારી એવી રજૂઆત છે કે અમને નિયમો અનુસાર શાળામાં 50% મહેકમ જળવાય એ પ્રમાણે છૂટા કરવામાં આવે. છેલ્લા થોડા સમયથી શિક્ષકો વિશે પણ જે એવા શબ્દ પ્રયોગો થઈ રહ્યા છે, ખાસ મારી આપ સૌને એવી વિનંતી છે કે શિક્ષકો અહીંથી પલાયન કરવા નથી માગતા. એમ છેલ્લા 10 વર્ષથી જો અમે કચ્છને પોતાની કર્મભૂમિ બનાવીને અહીંની સેવા કરતા હોય અને છેલ્લે પણ અમારા માટે એવો પ્રયોગ કરવામાં આવે કે શિક્ષકો પલાયન કરવાની તૈયારીમાં, તો અમે કોઈ ગુનો કે કોઈ ચોરી નથી કરી કે પલાયન કરીએ. 10 વર્ષ સેવા કર્યા બાદ અમને કચ્છથી એવી અપેક્ષા છે કે અમે અહીંથી વિદાય સન્માનભેર લઈએ, સન્માનથી કચ્છ અમને વિદા કરે એમ. અને એના માટે અમે છેલ્લા 10 દિવસથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, ડીપીઓ શ્રી બધાને રજૂઆતો કરી રહ્યા છે. તો અમારી ખાસ એવી માગણી છે કે જે તમામ શિક્ષકો છે એને નિયમો અનુસાર છૂટા કરવામાં આવે. શિક્ષક છે તેમની સાથે પણ વાત કરશું. આટલા દિવસથી રજૂઆત કરો છો તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. શું રહેશે આગામી દિવસ? અમે લગભગ 8-9 દિવસ 10 દિવસ થયા છે અને અમે નાના બાળકો સાથે અહીંયા આવીએ છીએ જિલ્લા શિક્ષણ સમિતિમાં અને રજૂઆત કરીએ છીએ કે અમે નાના બાળકોને લઈને કેટલા હેરાન થાય છે બાળકો. એટલે અમને જલ્દી આનો ઉકેલ લઈ આવો અને 50% મહેકમ પ્રમાણે અમને છૂટા કરો. બસ આ જ અમારી માગણી છે. એક શિક્ષક છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને સમસ્યા છે એનું શું સમાધાન થઈ શકે? સમસ્યા એક તો એ જ કે અમારા માટે સમસ્યા છે, સમસ્યા શિક્ષક માટે છે કે અમારો શું વાંક, અમે શું ગુનો કર્યો. જો આખા ગુજરાતના બધા શિક્ષકો માટે, દરેક વ્યક્તિ માટે, ભારતના દરેક નાગરિક માટે નિયમ તો એક સમાન હોય છે ને, તો અમારો શું વાંક, અમારો શું ગુનો? અમને કેમ 50%ના નિયમ પ્રમાણે આખા ગુજરાતના બધા જિલ્લામાંથી શિક્ષકો જતા રહ્યા છે, તો બધો દોષ અમારા ઉપર શા માટે? અમે કેમ ભોગ લેવામાં આવે છે? કચ્છના શિક્ષકોનો કેમ ભોગ લેવામાં આવે છે? એને પણ પરિવાર છે, એને પણ ઘર છે, એને પણ મા બાપ અત્યારે ઘરે હોય છે. તો એના માટે 50% પ્રમાણે જવા દેવા જોઈએ. તો વ્યવસ્થા છે એ સરકાર છે કે કચ્છ સમિતિવાળા છે કે એ
રાજ્ય લેવલે જે કાંઈ વ્યવસ્થા એને જે શિક્ષકોની ઘટશે એની માંગ કરે છે, પણ એના બદલામાં અમારો શું વાક? અમે તો 50% પ્રમાણે જઈ શકીએ છીએ, તો અમને જવા દેવા જોઈએ. નાના એવા ખોબા જેવા દ્વારકા જિલ્લામાંથી જો 350 શિક્ષકોને એક સાથે માનભેર સન્માનભેર છૂટા કરવામાં આવ્યા હોય, તો આટલો મોટો કચ્છ વિસ્તાર છે, તો આમાં તો ઘણા બધા શિક્ષકો છે. ખાલી છૂટા થવાવાળા 400ની આજુબાજુ શિક્ષકો છે, જે ખરેખર નિયમ પ્રમાણે થાય છે. આપણે કોઈ પણ શાળા 0 શિક્ષકવાળી થતી જ નથી. પાછળ 50% સ્ટાફ તો જળવાય જ છે. જો અહીંયા અમે ફૂલ સ્ટાફ કામ કરીએ છીએ, તો અમારે જ્યાં બદલી થવાની છે ત્યાં પણ સ્ટાફ 50% છે, તો ત્યાં પણ ઘટ અનુભવાતી જ હશે. તો અમારી એક જ માંગ છે કે અમારો જે 50%ના નિયમ પ્રમાણે અમારે જ્યાં જવું છે ત્યાં અમને માન સન્માનભેર જવા દેવામાં આવે. આટલા વર્ષ દિલથી તન મન ધનથી કચ્છમાં કામ કર્યું છે, અને જતાં જતાં અમારી સાથે આ રીતના અન્યાય કરવામાં આવે એ અમે સહન ન કરી શકીએ. ખાસ કરીને તમે ભૂખ હડતાળ પર ઉતરવાના છો? જો જરૂર પડશે અમે બધું કરવા માટે તૈયાર છીએ. અત્યારે શું રજૂઆત કરી અને શું અત્યારે પરિણામ આવ્યું? અત્યારે અમે આ છેલ્લા 13 તારીખથી મારો ઓર્ડર હાથમાં આવી ગયો છે, અને અમે દરરોજ કોઈક ને કોઈક શિક્ષક મિત્રો છે અહીંયા કંઈક ને કંઈક રજૂઆત કરે છે, પણ અત્યાર સુધી અમને પરિણામ છે એ શૂન્ય મળ્યું છે. શૂન્ય પરિણામ મળેલું. તો આમ જોવા જઈએ તો કચ્છના શિક્ષકોની એક જ માંગ છે કે તાત્કાલિક રાહે છૂટા કરવામાં આવે. જો છૂટા કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ ઉપર પણ ઉતરવામાં આવશે. જી કૌશિક, બિલકુલ આભાર આપનો. મહત્વનું છે કે કચ્છના શિક્ષકો અત્યારે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમની માંગ છે કે જે 50% મહેકમ મુજબ જે નિયમ મુજબ છૂટા કરવામાં આવે, તો પછી આ શિક્ષકોને શા માટે છૂટા કરવામાં નથી આવતા? શા માટે આ શિક્ષકોને રોકી રાખવામાં આવ્યા છે? આ તમામ સવાલો શિક્ષકો પૂછી રહ્યા છે અને શિક્ષકો રોષે ભરાયા છે. આ સાથે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા છે. મહત્વનું છે કે શિક્ષકોને છૂટા નથી કરવામાં આવ્યા એટલે તેઓ તેમના વતનમાં કે જ્યાં તેમને પસંદગી કરી છે ત્યાં જિલ્લા ફેરબદલી માટે તેઓ હાજર નથી થઈ શકતા, કારણ કે કચ્છમાંથી તેમને છૂટા કરવામાં નથી આવ્યા. અને એટલા જ માટે આ શિક્ષકો અહીં એકઠા થયા છે, વિરોધ પણ નોંધાવી રહ્યા છે, રોષ પણ જોવા મળી રહ્યું છે, આક્રોશ પણ છે અને રજૂઆત પણ કરી રહ્યા છે શિક્ષકો. સવાલ એટલા જ માટે અનેક ઉઠી રહ્યા છે કે શિક્ષણની આવી દુર્દશા છે, અને શા માટે શિક્ષણની આવી દુર્દશા છે, તો જવાબદાર કોણ? કારણ કે આખા રાજ્યમાં જે પ્રકારે જિલ્લા ફેરબદલીનો નિયમ છે તે અનુસાર આખા રાજ્યમાં શિક્ષકોને સન્માનભેર છૂટા કરવામાં આવે છે, તો કચ્છમાં શા માટે નહીં? ટેટ ટાટ પાસ ઉમેદવાર, આ બીજો મુદ્દો છે. ટેટ પાસ ઉમેદવારોને ધરણા પણ કરવાના છે આગામી સમયમાં. અગાઉ પણ ઘણીવાર સચિવાલય ખાતે ધરણા કરી ચૂક્યા છે ટેટ ટાટના ઉમેદવારો, છતાં પણ ભરતી કરવામાં નથી આવતી. શિક્ષણ વિભાગ શા માટે પૂરતી ભરતી નથી કરતું એ વાત તો આપ સૌને ખબર છે. હકીકત છે કે શિક્ષણ વિભાગ એક તો પૂરતી ભરતી નથી કરતું એટલે ઘટ સર્જાય છે. એમાં પણ જિલ્લા ફેરબદલી, જેના કારણે કેટલીક શાળાઓમાં કેટલાક જિલ્લાઓમાં ઘટ રહેતી હોય છે, પરંતુ જો ઘટ રહે તો ઘટ પૂરવા માટે સરકાર પ્રવાસી શિક્ષકોની પણ ભરતી કરે છે. તો ઘટ પૂરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતીમાં પણ વિલંબ કેમ? શું કામ હાલ પૂરતી પ્રવાસી શિક્ષકોની ભરતી પણ નથી કરવામાં આવી રહી? તે પણ સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. આ સાથે જ કાયમી શિક્ષકોની ભરતી તો સરકાર નથી જ કરી રહી અત્યારે, પરંતુ આ સાથે સાથે જે પ્રવાસી શિક્ષકોની ભરતી થવી જોઈએ ઘટ પૂરવા માટે, એ પ્રવાસી શિક્ષકોની ભરતી પણ હાલ નથી થઈ રહી. સરકાર શા માટે આટલી ઢીલાશ રાખી રહી છે કે પછી અધિકારીઓ એમાં આંખ આડા કાન કરે છે? તે સવાલ અહીં સૌથી મોટો ઉઠી રહ્યો છે. રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, સરકાર શા માટે શિક્ષકોની નવી ભરતી નથી કરતી? તે પણ સૌથી મોટો સવાલ છે. પછી એ વિદ્યા સહાયક હોય કે પછી પ્રવાસી શિક્ષક હોય કે પછી કાયમી શિક્ષક હોય, ભરતી જ નથી કરવામાં આવી રહી. એનું રીઝન શું? આપને ખબર છે કે આખા રાજ્યમાં આટલા બધા શિક્ષકોની ઘટ છે, તો પછી શા માટે આટલી બધી ઢીલાશ વાપરવામાં આવે છે, આટલી ઢીલી નીતિ રાખવામાં આવે છે કે શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? શિક્ષકોની ઘટ છે અને આખરે શિક્ષકો ભોગવી રહ્યા છે અને અસર થઈ રહી છે બાળકોના ભણતરને. રાજ્યમાં જે આ પરિસ્થિતિ સર્જાઈ છે, રાજ્યમાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરાશે તે સવાલ પણ અહીં સૌથી મોટો ઉઠી રહ્યો છે. અને આ સાથે શું વિદ્યા સહાયકો જે આંદોલન કરવાના છે કે પછી અગાઉ જે આંદોલન કરી ચૂક્યા છે, એ વિદ્યા સહાયકોના આંદોલનને શું સરકાર સાંભળશે? શું સરકાર આ વખતે હવે ભરતી કરશે? કાયમી શિક્ષકોની હોય કે પછી વિદ્યા સહાયકોની હોય ભરતી, કે પછી પ્રવાસી શિક્ષકોની ભરતી હોય? શિક્ષકોની ભરતી થવી જરૂરી છે, કારણ કે ઘટ એટલા મોટા પ્રમાણમાં છે કે વિદ્યાર્થીઓના ભણતરને અસર પહોંચી રહી છે. અને એટલા જ માટે સવાલ પણ અનેક ઉઠે છે. બીજા સવાલો અનેક ઉઠે છે. સરકાર શા માટે ભરતી નથી કરતી? એક તરફ ઘટ છે, એક તરફ ભરતી નથી થતી, અને જિલ્લા ફેરબદલી માટે પણ શિક્ષકોએ હવે આ પ્રકારે રજૂઆત કરવી પડશે, વિરોધ નોંધાવવો પડશે. વાત છે માન, સન્માન, વાત, વ્યથા, વતન, વ્યવસ્થા અને વાસ્તવિકતાની. આટલા બધા જે સવાલોના ઘેરામાં અત્યારે કચ્છમાંથી ઉદ્ભવેલો આ પ્રશ્ન સમગ્ર રાજ્યવ્યાપી બન્યો છે, કારણ કે કચ્છની અંદર
ગુજરાતના બધા મળીને જિલ્લામાંથી તમામ જિલ્લાઓમાંથી જે જિલ્લા ફેરબદલીનો જે શિક્ષણનો જે શિક્ષકોની જે બદલીનો તખતો હતો એ ઘડાયો ને ત્યારબાદ બધા શિક્ષકોને મંજૂરી મળી અને ફેરબદલી થઈ ગઈ. પરંતુ કચ્છ જિલ્લો એકમાત્ર એવો છે કે જ્યાં 1364 શિક્ષક આજે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે તેઓ પોતાના વતન જિલ્લા ફેરબદલીમાં જશે, પરંતુ જિલ્લા પંચાયત અને તેના શિક્ષણ વિભાગની જે સમિતિ છે તેમના દ્વારા કરવામાં આવેલો એક નિયમ વિરુદ્ધનો જે ઠરાવ છે તેના કારણે આ શિક્ષકો અત્યારે અટવાઈ પડ્યા છે અને ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કારણ કે જિલ્લા ફેરબદલી થવાને કારણે કચ્છમાંથી જે જિલ્લામાં શિક્ષકોને છૂટા કરીને અન્ય જિલ્લામાં જવાનું હતું ત્યાં નથી જવા દેવામાં આવી રહ્યા. કારણ આપવામાં આવી રહ્યું છે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કે અમારે ત્યાં શિક્ષકોની ઘટ છે, પરંતુ એ ઘટ પૂરવા માટે સરકારે કયા પગલાં લીધા છે, શિક્ષણ વિભાગે પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા. તેને કારણે આ ઘટ હજી વધુ ઊંડી બનતી જાય છે. કારણ કે આ શિક્ષકોના જવાને કારણે જે ઘટ હતી તે વધીને 4000ની થશે, પરંતુ આગામી વિદ્યા સહાયકની ભરતીમાં 1600 નવા શિક્ષક છે કચ્છને મળવાના છે, પરંતુ જિલ્લા ફેરબદલીમાં માત્ર 25 શિક્ષક જ કચ્છમાં આવ્યા છે. તેને કારણે આ ઘટ વધુ ઊંડી બને છે અને તેની વ્યથા જિલ્લા શિક્ષણ સમિતિએ દર્શાવી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વ્યથાને ભરવા માટે તેમની પાસે પ્રવાસી શિક્ષકનો એક વિકલ્પ છે, પરંતુ એ અમલીકરણ નથી કરાતો. પરંતુ આ મુદ્દો હવે અન્ય જિલ્લાઓને સ્પર્શી રહ્યો છે ને એટલે જ એક પત્ર ઉપર પણ આપણે નજર કરવી પડે કે આ મોરબી જિલ્લા પંચાયતની જે શિક્ષણ શાખાએ પત્ર લખીને માંગ કરી કે કચ્છમાંથી અમારે ત્યાં જે શિક્ષકો હાજર થવા માટે આવવાના હતા જે હજી સુધી તમે છૂટા નથી કર્યા, તેને કારણે અમારા જિલ્લાની અંદર પણ શિક્ષણને અસર પડી રહી છે. આવો જ પરિપત્ર એક છે એ દેવભૂમિ દ્વારકાનો છે કે ત્યાં પણ શિક્ષકોની ઘટ છે. એટલે જિલ્લા ફેરબદલીથી જે શિક્ષકો આવવાના હતા તે શિક્ષકો સમયસર છૂટા ન થતા કચ્છથી અન્ય જિલ્લાઓમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. એટલે કે એક જ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ એના દ્વારા કરવામાં આવેલો જે શિક્ષણ નિયામકનો જે પરિપત્ર છે તેનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે. કારણ કે રાજ્યપાલના નામથી આ જિલ્લા ફેરબદલીના જો હુકમો થયેલા છે તો એનું અમલીકરણ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ કેમ નથી કરતી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે નિયમ વિરુદ્ધના ઠરાવથી જઈને તેઓ શિક્ષકોને અત્યારે અટવાઈ રહ્યા છે અને તેને જ કારણે અત્યારે આ શિક્ષકો અત્યારે જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની એક માંગ છે કે અમારા હાથમાં ઓર્ડર આવી ગયો છે તો અમને તાત્કાલિક છૂટા કરવામાં આવે, જેથી આગામી જે શાળા છે અન્ય જિલ્લાઓમાં ત્યાં જઈને સમયસર તેઓ પોતાની ફરજ નિભાવી શકે, પોતાના વતન જઈ શકે, માતા પિતા સાથે રહી શકે. કારણ કે અમારી વ્યથા સાંભળનાર કોઈ નથી. કચ્છમાં ઘટ હશે એ વાસ્તવિકતા છે, પરંતુ એના માટે વિદ્યા સહાયકોની જે ભરતી છે તેમાં પૂરતી ભરતી નથી કરવામાં આવતી અને તેને જ લઈને આવતીકાલે વિદ્યા સહાયકોમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં મહાઆંદોલનની જાહેરાત પણ વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે તેમના દ્વારા કરવામાં આવેલી છે. એટલે આ બધી જ બાબતો છે જે સમાવેશી રીતે રાજ્યના શિક્ષણ તંત્ર માટે આવશ્યક છે. એક તરફ શિક્ષણનું જે કથળતું સ્તર છે એ અલગ મુદ્દો છે, ઓછા શિક્ષકો છે તેને કારણે શૈક્ષણિક વ્યવસ્થા કથળે છે એ બીજો મુદ્દો છે, શિક્ષકોનો ફેરબદલીનો ત્રીજો મુદ્દો છે, પરંતુ પૂરતી ભરતી નથી થતી એ ચોથો મુદ્દો છે, અને પાસ થયેલા વિદ્યાર્થીઓ રખડી રહ્યા છે પાંચમો મુદ્દો છે. આ બધા જ માટે શિક્ષણ વિભાગ જવાબદાર છે, તો તેને સચોટ પગલાં કયા પ્રકારે લેવા જોઈએ તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. પરંતુ હાલ વાસ્તવિકતા છે કે કચ્છના શિક્ષકો પોતાને તાત્કાલિક છૂટા કરીને પોતાના પસંદગી થયેલી અન્ય શાળાએ જવા માટેની માંગ કરી રહ્યા છે અને આ માંગ જો ન સંતોષાય તો ભૂખ હડતાળ પર બેસવાની તેમને સીધી રીતે અત્યારે ચીમકી પણ આપી છે. જી વિજય, બિલકુલ આભાર આપનો. મહત્વનું છે કે આ શિક્ષકો રાહ જોઈને બેઠા છે કે અમારા હાથમાં બદલીનો હુકમ આવી ગયો છે, છતાં પણ શા માટે અમને છૂટા કરવામાં નથી આવતા. જિલ્લા શિક્ષણ સમિતિ સામે પણ સવાલો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે જે નિયમ છે, મહેકમ છે, તે નિયમ વિરુદ્ધ જઈને આ શિક્ષકોને છૂટા નથી કરવામાં આવ્યા, શિક્ષકોને હોલ્ડ કરવામાં આવ્યા છે. એટલા માટે શિક્ષકો પણ રોષે ભરાયા છે, જેથી આ શિક્ષકો રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા અને શિક્ષકોએ એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં જો જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે. આપ વિચાર કરો, જે શિક્ષકો વિદ્યાર્થીઓનું ભણતર અને ઘડતર કરે છે એ જ શિક્ષકોએ ભૂખ હડતાલનો માર્ગ અપનાવવો પડે એ કેટલી ગંભીર બાબત કહી શકાય.